એક્ઝામ્પલ આવે છે 4 ચેપ્ટર 7 હો દીકરાઓ, ચેપ્ટર 7 ક્રમચય સંચય કે હા સર. હવે આપણે આની અંદર શું કીધું છે? એક્ઝામિનેશન શબ્દ EXAMINATION એક્ઝામિનેશન શબ્દના તમામ હિન ક્રમચયોને ને જો શબ્દકોશ પ્રમાણે, જો ધ્યાન દેજો, શબ્દકોશ એટલે ડિક્શનરી પ્રમાણે ગોઠવી, શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે. તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? મારા વાલાઓ જુઓ જુઓ દીકરાઓ, હાવ વહેલું છે, સમજો. એક્ઝામિનેશન છે આની અંદર, એમાં સમ સ્વરૂપ વસ્તુઓ પણ છે, એ ધ્યાન દેજો. ક્લિયર? એક્ઝામિનેશન જે છે એમાં સમ સ્વરૂપ વસ્તુઓ પણ છે જ. મગજમાં આવે છે? કુલ 11 અક્ષરો છે, ગણોજી. EION એમ કુલ 11 મૂળાક્ષરો છે. કેટલા મૂળાક્ષરો છે? મગજમાં આવે છે? તો કે હા સર. હવે 11 મૂળાક્ષરો છે, જેમાં આમાં બહુ તમારે અઘરું બઘરું છે જ નહીં, સ્પેલિંગ જ મોટો છે. જેમાં આઈ છે એ 2 વખત છે અને એન 2 વખત આવેલા છે. જેમાં આઈ તથા એન મૂળાક્ષરો 2 વખત પુનરાવર્તન પામે છે. હવે સમજો, આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને A B C D E F. હવે એક્ઝામિનેશન વાળું તો અહીંયા આવી ગયો, એની પહેલા ABCD. હવે આમાં ABCD વાળું કોઈ? તો કે માત્ર A જ છે. જો હા, માત્ર A. આની અંદર E થી આગળ હોય એવા 4 ABCD, પણ ABCD માં બીજું કોઈ નથી, એટલે બાકીના 4 જે છે એમાંથી એક જ A વાળું એક જ અહીંયા છે. આ A એક જ છે, એટલે આની પહેલા A થી શરૂઆત થાય. તમને ખબર એમ ડિક્શનરી જોઈ છે ને તમે? એ કે હા સર, ડિક્શનરીમાં ABCD એટલે કે પહેલો અક્ષર A થી શરૂ થતો હોય, A વાળા બધા સ્પેલિંગ આવી જાય. આ બધા A વાળા, પછી A ની બાજુમાં અહીંયા A વાળા સ્પેલિંગ આવે, અહીંયા B હોય એવા આવે, અહીંયા C હોય એવા આવે, એમ કરતા કરતા છેલ્લે AZ વાળા બધા આવી જાય. રેડી? પછી B થી શરૂઆત થાય, B થી BA વાળા આવશે, B થી આમ B વાળા આવશે, એમ B થી Z વાળા આવશે, પછી C થી શરૂઆત થાય. આપણને આલ્ફાબેટ પ્રમાણેની ખબર હોવી જોઈએ, ખાસ ખબર હોવી
જોઈએ. તો હવે આપણે સીધે સીધા પ્રથમ અક્ષર એ હોય, એ ધ્યાન દો બાળકો, અહીં આ બધા શબ્દોને આલ્ફાબેટ મુજબ ગોઠવવામાં આવે. ચાલો બાળકો, અહીંયા આ બધા શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવીએ તો સૌ પ્રથમ એ મૂળાક્ષર થી શરૂઆત થશે. અહીંયા ધ્યાન દો, અહીંયા 11 મૂળાક્ષરોમાં એ પણ બીજી વખત પુનરાવર્તન પામે છે. એ, આઈ અને એન એ બધા બબે વખત પુનરાવર્તન પામે છે દીકરાઓ. સમજાઈ ગયું કે હા સર? હવે સમજો, આપણે પ્રથમ અક્ષર એ હોય ને તો પછી બાજુનો અક્ષર પણ ફરજિયાત એ જ ઓટોમેટિક આવી જશે. કારણ પ્રથમ અક્ષર એ હોય એની પછી બીજા, ત્રીજા, ચોથા એમ ક્રમમાં આલ્ફાબેટ મુજબ ગોઠવાતા જતા હોય. એટલે આ પણ એ થી જ ગોઠવાશે. રેડી? હવે બાકી રહ્યા સ્થાન કેટલા? બાકીના સ્થાન જે છે ટોટલ 11 છે દીકરાઓ. એમાં પ્રથમ અક્ષર એ હોય એવા મૂળાક્ષરોની સંખ્યા, એટલે એનો મીનિંગ એવો થયો પહેલો અક્ષર આમ ફાઇનલ જ કરી દીધો. પહેલો અક્ષર શું કરી દીધો? ફાઇનલ. તો વૈધા કેટલા? 10 સ્થાન. ટોટલ 11, કુલ 11 સ્થાન છે આ. પછી 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આ જે સ્થાન છે ને, આ બધા સ્થાન એ 10 સ્થાન છે. એમાં આ બધામાંથી ગમે તે એક વપરાતો હોય. એટલે આ જે સ્થાન છે એ આપણે 10 ફેક્ટોરિયલ છેદમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ દીકરાઓ, ખાસ ધ્યાન દેજો, સમ સ્વરૂપ વસ્તુના ક્રમચય. એટલે ધ્યાન દિયો, મગજમાં ગોઠવજો વ્યવસ્થિત. હાલો, હવે પ્રથમ મૂળાક્ષર એ થી શરૂઆત થશે. પ્રથમ અક્ષર એટલે કે પ્રથમ સ્થાને એ ને ગોઠવી દઈએ તો બાકી રહેતા 10 સ્થાન ને 10 મૂળાક્ષરોથી ભરી શકાય. તેથી એ હોય પ્રથમ સ્થાને, ક્યાં? પ્રથમ સ્થાને એ હોય. ખાસ ધ્યાન દો, પ્રથમ સ્થાને એ હોય તેવા ક્રમચયો. મારા વાલાઓ, ફરીથી પ્રથમ સ્થાન એક જ રીતે ભરાય છે, બાકીના 10 સ્થાન 10 રીતે ભરાય છે. એમાં આઈ 2 વખત છે અને એન 2 વખત છે. એમાં એ તો એક જ વાર છે. જો હવે તમારે સમજવાની બાબત એ જ છે. હું તમને જે સમજાવું છું એ જુઓ, તમે ધ્યાન દો. આ તો એક જ રીતે ભરાય છે. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11. આ જે બાકીના ખાના 10 છે, આ ખાના, આ ખાના, ઈ ખાનામાં આપણી પાસે 10 મૂળાક્ષરો, પણ એ વૈધા ક્યાં? આ એકવાર એ હો, ઈ એક્સ એ એમ આઈ એન. હવે એ નહીં આવે, ટી આઈ ઓ એન. આટલાથી 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 થી આ 10 ખાના ભરાશે. જો ખાસ સમજવાનું છે, આનું નામ જ ગણિત. બહુ મજા આવશે. પ્રથમ સ્થાન તો એને બેસાડી દીધો આપણે, એટલે એક તો એ ત્યાં જતો જ રહ્યો. એટલે અહીંયા આપણી પાસે 3 મૂળાક્ષરો પુનરાવર્તન પામતા હોવા છતાં
આપણે અહીંયા માત્ર બે જ મૂળાક્ષરોની ગણતરી લેવી પડે. હવે સમજાય છે? કારણ કે આ 11 સ્થાન, સોરી 10 સ્થાન આ 10 મૂળાક્ષરોથી ભરવામાં આવે છે, જેમાં જે સ્વમ સ્વરૂપ હોય એની જ ચર્ચા કરવાની હોય. સમ સ્વરૂપ આમાં કેટલા છે? સ્પેલિંગમાં ભલે ન હતા, અત્યારે કેટલા? તો કે ભાઈ અત્યારે તો ઓછા છે, તો બસ એટલાની જ ચર્ચા કરો. ચાલો જોઈશું. 10 ફેક્ટોરિયલ જો ધ્યાન દેજો. હા, 10 ગુણ્યા 9, 8, 7, 6, 5, 4, 3, 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એને ગુણ્યા 2 ફેક્ટોરિયલ. જોયો આ દાખલો? હાલો, આ 2 ફેક્ટોરિયલ ઉડી જાય ને તમે 2 ફેક્ટોરિયલ એટલે આમ તો 2 જ થાય. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ સમજો ને. ચાલો 2 ગુણ્યા 2. રેડી? કે હા સર, તો 2 અહીંયા 2 ફેક્ટોરિયલ છે આની સાથે ઉડાડ નાખો, 2 ને અહીંયા ઉડી જાય એટલે 2 દુ 4. રેડી દીકરા? તો હવે એનો ગુણાકાર આપણે લઈ લઈએ હો ભાઈ. 10 ગુણ્યા 9, 8 નવા 72, 72 એટલે 720. 6 પંચા 30 ગુણ્યા 7 એટલે 21, 210, 3 દુ 6. ચાલો 720 ગુણ્યા 21 ગુણ્યા 6 એટલે એમ નમ જ 72 ગુણ્યા 21 ગુણ્યા 6 એટલે 90, 72 અને પાછળ 2 0. ચાલો આટલા પ્રકારો થયા મારા વાલાઓ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. બહુ મહત્વનું છે, બહુ સમજવાનું છે ભાઈ. જેટલી કાળજી લઈને તમે સમજશો એટલો ફાયદો છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો. એક્ઝામ્પલ 5. શું કીધું? અંકો 0, 1, 3, 5, 7 અને 9 ના ઉપયોગથી, જો ભાઈ આનો ઉપયોગ કરવાનો છે પુનરાવર્તન વિના, પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા બને? મારા વાલાવ, 10 વડે વિભાજ્ય કીધું છે, તો 10 વડે વિભાજ્ય હોય એનો મીનિંગ એવો થયો કે એકમનું સ્થાન 0 થી ભરાવવું જોઈએ. આ ખાસ અહીં 0, 1, 3, 5, 7, 9 એમ કુલ કેટલા અંકો છે દીકરાઓ? 6 અંકો છે. ખાસ ધ્યાન દેજો, આ બહુ મજા આવે એવી બાબત છે બાળકો. અહીં જેમાંથી અથવા તો જેમાંથી 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા બનાવવાની છે. 10 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા બનાવવાની છે. ક્લિયર દીકરાઓ? કે હા? હવે સમજો તમે. તેથી એકમનું સ્થાન 0 વડે ભરાવવું જોઈએ.
મારા વાલા, જો તમે સમજો આ 6 ખાના છે, અહીંયા તો ફરજિયાત 0 જ આવશે, તો જ એ 10 વડે ભાગી શકાય. એટલે આ એક જ રીતે ભરી શકાય, આ ખાનું એક જ રીતે ભરી શકાય. જ્યારે આ ખાના છે એ 5 ખાના છે, એ 5 અંકો બાકી રહેલા 5 અંકો, એટલે 5 ફેક્ટોરિયલ રીતે ભરી શકાય. કેટલી રીતે ભરી શકાય? 5 ફેક્ટોરિયલ. હવે આનો જવાબ લખીએ. અહીં બાકીના સ્થાન બાકી રહેતા અંકો 1, 3, 5, 7, 9 થી ભરાશે. બાકીના 5 સ્થાન એવું લખી નાખીએ અહીંયા. બાકીના 5 સ્થાન. રેડી? એવું સ્પષ્ટ લખી દે એટલે તમને વાંધો ના આવે. તેથી બનતી સંખ્યા 5 ફેક્ટોરિયલ ગુણ્યા 1, આ 1 હો, અને આ 5 ફેક્ટોરિયલ, તો સીધે સીધું લખી નાખો 120. બોલો, આટલું સરળ છે દીકરાઓ. આપણને એમ કે આમાં રકમ એવી અઘરી હોય તો આપણને હેરાન કરે, પણ એવું નથી બાળકો, એવું નથી. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે એક્ઝામ્પલ કયું આવ્યું બાળકો? 6 અંગ્રેજી વર્ણમાળા. ધ્યાન દો. અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે. વર્ણમાળા એટલે એબીસીડી હો, મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો. આ તો આપણે આગળ શીખી ગયા છીએ. 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? જો મારા વાલાઓ, નિરાતે સમજો, તમે ખાસ ધ્યાન દો. અહીંયા આવીને જ તમે નાનકડી ભૂલ કરો છો. સૌથી પહેલી બાબત તો આ સ્વર છે, આ વ્યંજન છે. સ્વર આપણી પાસે 5 છે, વ્યંજન 21 છે. આ 5 માંથી પહેલા તો 2 સ્વર પસંદ કરવાના. હા, આ તમે ભૂલી જાવ છો. અને આ 21 માંથી 2 વ્યંજન પસંદ કરવાના. એટલે આ 4 થયા પસંદ. પછી એની અંદરો અંદરની ગોઠવણી. ખ્યાલ આવે છે? એની અંદરો અંદરની ગોઠવણી પાછી. ધારો કે 2 સ્વર તમે એ અને આઈ પસંદ કર્યા, આમાંથી 2 વ્યંજન વાય અને ઝેડ પસંદ થયા, એટલે આવું બન્યું. હવે આની પાછી અંદરો અંદરની ગોઠવણી એ 4 ફેક્ટોરિયલ રીતે થાય. આ મહત્વનું છે દીકરાઓ. પેલા તો પસંદ કરવાના પ્રકારો પેલા નક્કી થશે. શું નક્કી થશે? પસંદ કરવાના પ્રકારો. ફરીથી ધ્યાન દો. આપણી પાસે 5 સ્વર છે અને 21 વ્યંજન છે. હવે આપણે જે મૂળાક્ષરો, જે સ્વર, ટૂંકમાં જે શબ્દ બનાવવો છે, એ શબ્દમાં 2 સ્વર હોવા જોઈએ અને 2 વ્યંજન. એવું એને સ્પષ્ટ નથી કર્યું કે કયા 2 સ્વર, કયા 2 વ્યંજન, એવું સ્પષ્ટ નથી. કોઈ પણ 2 સ્વર. હવે 5 માંથી કોઈ 2 સ્વર એટલે 5 સંચય 2. અને 21 સંચય 2. એટલે પેલા તો આ જવાબ મેળવવો પડે. પછી ઈ જે 4 મળ્યા, ધારો કે એ, ઈ, બી, સી, આ મળ્યો ધારો કે, તો આની પાછી અંદરો અંદરની ગોઠવણી, એટલે કે એમાંથી કેટલા ક્રમચયો બને?
તો કે આ ખાનું 4 રીતે ભરી શકાય, આ 3 રીતે, આ 2 રીતે, 1 રીતે, એટલે 4 ફેક્ટોરિયલ. એટલે આને 4 ફેક્ટોરિયલ થાય તો આ દરેકે દરેકના 4 ફેક્ટોરિયલ થાય. સમજાય છે? હાલો પાછા અહીંયા આવી જાઓ. જો અહીંયા ધ્યાન દેજો, મન પડે એમ ચાલશે નહીં. હાલો અહીં 5 સ્વરોમાંથી 2 સ્વરોની પસંદગી 5 સંચય 2 રીતે તથા 21 વ્યંજનોમાંથી 2 વ્યંજનો ની પસંદગી 21 સંચય 2 રીતે થાય. આમ હજી તો પસંદગી છે ભાઈ. પસંદગીના પ્રકારો કેટલા થશે? તો કે 5 સંચય 2 અને 21 સંચય 2 ગુણ્યા એટલે હો. હાલો હાલો, હવે 5 સંચય 2 તો આપણે પાકે પાઈ આવડે છે 10. અહીંયા થશે 21, 20, 1 ગુણ્યા 2 જો આવડે છે આ, એટલે 210. 10 ગુણ્યા 210 એટલે જવાબ આવ્યો 2100. મારા વાલાઓ, પસંદગીના પ્રકારો એટલે મેં જે તમને અહીંયા લખી દીધા હતા ને આમ AEBC, આવા પ્રકારો 2100 થાય. બીજો સ્પેલિંગ આમ આવે AIBC. હજી AEBC માં ઢગલો હોય. હા, AEBD, પછી AEBF, આવા તો ઢગલો હોય, ઢગલો, એક ઢગલો એક હોય. હજી આ તો AE ની વાત કર્યા પછી AI, AEIOU, પછી AO વાળા અને AU વાળા, આવા ઢગલો એક મળે. ખ્યાલ આવ્યો તમને? એટલે 5 માંથી 2 ની પસંદગી છે એ 10 રીતે થાય. 5 માંથી 2 ની પસંદગી AEIOU. રેડી દીકરાઓ? કે હા સર. પછી તો આની વાત કરી હો. હજી બાકી કોણ રહી ગયું? તો કે EI, EO, EU. હા, પછી તો કે IOIU. મગજમાં આવ્યું? અને OU. હાલો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ થઈ ગયા 10. ઈ 10 છે દીકરાઓ. હા, પછી એવી જ રીતે ઓમાં થાય 210. મગજમાં આવે છે? એનો ગુણાકાર થાય 2100. હજી તો ખાલી પસંદગીના પ્રકારો મળ્યા. હવે દરેક પસંદગીમાં 4 ભિન્ન ક્રમચયો બને છે. દરેક પસંદગીમાં અહીં દરેક પસંદગીમાં મૂળાક્ષરોની અંદરો અંદરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે કેટલા? તો કે 4 તેરી 12 દુ 24. હા, 24 શબ્દો રચાશે. તેથી બનતા શબ્દો 2100 ગુણ્યા 24. એક એક ની અંદર 24 એમ. હાલો, 24 × 24, 2, 24 દુ 48 ને 2 50, પાછળ 2 0. હા, આટલા શબ્દો બનાવી શકાય. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે આપણે દાખલો હવે જોઈએ 7મો. આટલું સરળ છે દીકરાઓ. એક પરીક્ષામાં
12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. આપણે કેમ પ્રશ્નપત્રમાં 2 ભાગ હોય, પાર્ટ એ પાર્ટ બી, એમ અહીંયા 2 ભાગ છે, પણ એને કીધું ભાગ 1 અને ભાગ 2 એમ. ચાલો, એ બી એવો ભાગ નથી કીધો. ભાગ 1 માં 5 પ્રશ્નો તથા ભાગ 2 માં 7 પ્રશ્નો, ટોટલ 12 છે એટલે પછી એમાં 7 જ હોય ને. 7 પ્રશ્નો આવેલા છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો, તો ધ્યાન દેજો, ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબ નો પ્રયત્ન કરવો જરૂરી છે. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકે? હવે મારી વાત સાંભળો. ઓછામાં ઓછા 3 અને ટોટલ 8 થવા જોઈએ. હવે અહીંયા ભાગ પહેલો છે એમાં 5 પ્રશ્ન છે, ભાગ બીજો છે એમાં 7 છે. હવે ઓછામાં ઓછા 3 એટલે 3 કે 3 થી વધારે, 3 કે 3 થી, જો આમાં 3 પસંદ થાય તો 8 થવા માટે અહીંયા 5 પસંદ થવા જોઈએ. આ પહેલી બાબત. અથવા આમાંથી 4 પસંદ થાય તો આમાંથી 4, આમાંથી 5 પસંદ થાય તો આમાંથી 3, અહીંયા 6 તો અહીંયા 2, ન ચાલે. શું કરવા? અહીંયા 3 તો થવા જ જોઈએ પસંદ. સમજાય ને? ખાસ ધ્યાન દો. એટલે શક્યતા માત્ર આટલી જ છે, 3 3 3. રેડી? ખાસ ધ્યાન દેજો. મગજમાં આવે છે? હજી નથી સમજાતું? પસંદગી જો આટલી જ રીતે થાય. હા, નીચે પ્રમાણે આમ થઈ શકે, એનાથી વધારે કઈ થતી નથી. ભાગ 1 માંથી 3 અને ભાગ 2 માંથી 5, અથવા ભાગ 1 માંથી 4 અને ભાગ 2 માંથી 4, અથવા ભાગ 1 માંથી 5 અને ભાગ 2 માંથી 5, એમ. 5 નહીં આવે. અહીંયા કેટલા આવશે? 3. આપણે તો 5 થોડાક આવે. ચાલો, સીધે સીધી વાત કરીએ. અહીં ભાગ 1 માં કુલ 5 પ્રશ્નો છે. ભાગ 2 માં કુલ 7 પ્રશ્નો છે. અહીં આપેલ શરત મુજબ નીચે મુજબ પસંદગી કરી શકાય. ભાગ 1 માંથી 3 અને ભાગ 2 માંથી, આપણે ટોટલ 8 થવા જોઈએ એટલે 5, અથવા ભાગ 1 માંથી 4 અને ભાગ 2 માંથી 4, અથવા
ભાગ 1 માંથી 5 અને ભાગ 2 માંથી 3 પ્રશ્નો પસંદ થાય. હવે લખી નાખીએ કુલ પ્રકારો સીધે સીધા. કુલ પ્રકારો શું છે? તો કે ભાગ 1 ની અંદર 5 છે એટલે 5 માંથી 3 અને 7 માંથી 5 અથવા 5 માંથી 4 અને 7 માંથી 4 અથવા 5 માંથી 5 અને 7 માંથી 3. બોલો, આવી રીતે છે. હાવ હેલું છે. આનું સાદું રૂપ દઈ દો. 5 સંચય 3 આવડે છે આપણને. 5 સંચય 3 એટલે 10. હવે 7 સંચય 5 એટલે 21. ક્લિયર? હાલો, હવે 5 સંચય 4 એટલે 5 જ થાય. 7 સંચય 4 એટલે 35 થાય. 5 સંચય 5 એટલે 1 અને 7 સંચય 3 એટલે આના જેટલા જ 35. ચાલો સાદું રૂપ આપો એટલે આ થયા 210. 35 ગુણ્યા 5 એ તો તમને પાકે પૈયા આવડે છે 175 અને 35 એકુ 35. બોલો, આટલું સરળ છે. સાદું રૂપ દઈ દો. 7 ને 3 10 ને 11 ને 12. રેડી? વાહ. અને 4 420. કુલ 420 રીતે આપણે એટલે કે વિદ્યાર્થી પ્રશ્નના પ્રકારો પસંદ કરી શકે ને જવાબ આપી શકે. 420 રીત બને આવી. ધ્યાન દેજો ખાસ. ક્લિયર દીકરાઓ? આ સમજવાનું છે હો બાળકો.